નમસ્કાર, નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત શેરબજારના ધબકારા કાર્યક્રમ સાથે હું છું આપની સમક્ષ તનુ ઘટીક। દર્શક મિત્રો, શેરબજારના ધબકારા કાર્યક્રમમાં આપણે ચર્ચા કરીએ છીએ શેર માર્કેટ વિશે। આજે વાત કરીશું સપ્તાહનો પહેલો દિવસ છે સોમવાર અને આજે માર્કેટ ખુલશે। પહેલા તો શરૂઆતમાં વાત કરીશું કે શુક્રવારે માર્કેટ કેવો રહ્યો, તમામ બાબતે ચર્ચા કરીશું। ચર્ચામાં આપણી સાથે જોડાઈ ગયા છે શેર માર્કેટ એક્સપર્ટ હરેશભાઈ મોતિયાની। હરેશભાઈ, આપનું નિર્માણ ન્યૂઝ પર સ્વાગત છે। ગુડ મોર્નિંગ અને નમસ્કાર દર્શક મિત્રો। શરૂઆત કરીએ સૌથી પહેલા તો હરેશભાઈ, શુક્રવારે માર્કેટ કેવો રહ્યો અને રોકાણકારો કઈ કઈ બાબતોનું ધ્યાન દેવું જોઈએ, ગ્લોબલ લેવલે કઈ કઈ ચર્ચાઓ ચાલી રહી છે અત્યારે, આપની પ્રતિક્રિયા। માર્કેટ શુક્રવારે વોલેટાઇલ મિક્સ રહ્યો, એટલે મંદી બી થઈ અને તેજી પણ દેખાઈ। આપણને બંને વસ્તુ જોવા મળી છે, એટલે જે ટ્રેડર્સ હતા એમના માટે એક સારો દિવસ આપણે ગણી શકીએ કે ભાઈ એ લોકો તેજી મંદી બંને કરતા હોય છે તો એમને બંને બાજુનો લાભ મળ્યો છે। સવાલ છે કે માર્કેટ હવે કેવો રહેશે, તો સીધી વસ્તુ છે ડીટી ફેક્ટર તો કામ કરે છે। ટેરિફ 50% પ્રેશર લગાડી દીધો ઇન્ડિયા ઉપર અને એનો પણ આપણે કોન્સિક્વન્સીસ આપણે જોઈ લીધા અને સામે ભારતે બહુ કસર શબ્દોમાં ના કહીને એક્શનમાં જે રીતના જીએસટી ઘટાડ્યો છે અને લોકલ કન્ઝમ્પશન વધારવાની ને બિઝનેસ મેન્યુફેક્ચરિંગ હાઉસીસને સપોર્ટ કર્યો છે। મે બી 50% જેટલું નથી કર્યું, બટ ઓકે, વોટ એવર સપોર્ટ ગવર્મેન્ટ કુડ ગીવ ગવર્મેન્ટે આપ્યું છે અને પ્લસ અમુક ફંડ બી એક્સપોર્ટર્સ માટે સાઈડમાં મૂકી રાખ્યા છે। પણ કહેવાનો ભાવાર્થ એ છે કે અમેરિકાને જવાબ ના આપીને મૌખિક the Indian government started adjusting that loss with the economy, finance. જવાબ એક સ્ટેટમેન્ટ નહીં, નો ડાઉટ આપણા દેશમાં ઘણા વ્યક્તિ સ્ટેટમેન્ટ પાસ કરતા હતા કે પીએમ જવાબ કેમ નથી આપતા, પીએમ જવાબ કેમ નથી આપતા, બટ ધીસ વોઝ ધ વે ઓફ હિઝ, ધીસ ઇઝ હિઝ સ્ટાઇલ। બધાની સ્ટાઇલ અલગ હોય। યાદ કરો, આપણા મોદી સાહેબ પહેલાના પ્રધાનમંત્રી તો કશું બોલતા બી નહોતા, રાઈટ? તો અને હવે દે આર ડિમાન્ડિંગ કે ભાઈ આ પ્રધાનમંત્રી કઈક જવાબ આપે। ઓકે, ડિફરન્ટ, આ બધી અલગ વસ્તુ હોય છે, કહેવાનું અલગ ને કરવાનું અલગ હોય છે। સવાલ છે કે ડીટીએ એટલે સોરી ડોનાલ્ડ ટ્રમ્પે રજા પછી મીન્સ શુક્રવાર પછી માર્કેટ આપણા પત્યા પછી એમને ટ્વીટ કર્યું કે મોદી ઇઝ અગેન અ ગુડ ફ્રેન્ડ ઓફ માઇન્ડ, મોદી ઇઝ અ ગુડ ફ્રેન્ડ ઓફ માઇન્ડ અને બધું પોઝિટિવ લખ્યું। આઈ થિંક કેટલા ટાઈમ પછી આપણે અગેન કંઈક સારા શબ્દો, વાતો તો ના કહીએ, કંઈક સારા શબ્દો આપણને સાંભળવા મળે આપણા કાનને। અને આમનો આ સ્ટેટમેન્ટ એમને જે ટ્વીટ કર્યું ને એનો જવાબ પ્રધાનમંત્રીએ આપ્યો છે। અત્યાર સુધી જવાબ નતા આપતા, અહીંયાનો જવાબ આપ્યો છે। સમજવા જેવી વાત છે। તનુ, આવા મેચ્યોર્ડ વ્યક્તિ દેશના હેમ ઉપર એટલે ટોચ ઉપર બેઠા છે। લિટરલી તમે ને હું નસીબદાર છીએ। ચર્ચાઓ એવી ચાલતી હતી કે ધીસ ઇઝ ભારત, આ એક નવો ભારત છે, ઝુકેગા નહીં। પુષ્પા યાદ કરો, ઝુકેગા નહીં, એ વસ્તુ આપણને દેખાઈ રહી છે। વી શુડ ફીલ પ્રાઉડ ઓફ ઇટ, એવરીવન શુડ ફીલ પ્રાઉડ ઓફ ઇટ। અને આપણે હવે આજે 8 તારીખ થઈ, હવે 9 દિવસ જ બાકી રહ્યા છે એમના જન્મ દિવસમાં, તો આપણે પ્રાર્થના કરવી જોઈએ કે એમનું જીવન હજી વધે અને આ જવાબદારીમાં તો યસ, રિટાયર એમને થવાની જરૂર જ નથી। ધ વે હી ઇઝ હેન્ડલિંગ ધ સિચ્યુએશન, ગ્લોબલ લીડર્સ ઇન્ડિયાને સાથે મિત્રતા કરવા માટે તૈયાર છે, ઇન્ડિયા સાથે મળવા તૈયાર છે, ઇન્ડિયા સાથે બેસવા તૈયાર છે અને ત્યાં બધા દૂર ભાગે છે જસ્ટ બીકોઝ હી ઇઝ સિટિંગ ઓન અ પાવરફુલ ચેર, એટલે એમના સાથે મીન્સ ગુડ મોર્નિંગ ગુડ ઇવનિંગ કરવું પડે છે। ઓકે, ધીસ ઇઝ વોટ ધ પોઝિટિવ ન્યૂઝ ઇઝ, રાઈટ? આ પોઝિટિવ ન્યૂઝ જે છે, વિચ વોઝ રિયલી વેરી ગુડ પોઝિટિવ ન્યૂઝ, એના કારણે માર્કેટમાં આજે બુલિશ મુવમેન્ટ જોવા મળવું જોઈએ। પણ
એક બાજુ ભારતના પીએમ અને યુએસના પ્રેસિડેન્ટની પોઝિટિવ ટ્વીટ, અને ત્યાં બીજે બાજુ રશિયા અને યુક્રેન અગેન, રશિયાએ અગેન ત્યાં અટેક કર્યો, મિસાઇલ્સ ને વગેરે. તો દેટ ઇઝ અ મેટર ઓફ કન્સર્ન કે એક બાજુ તમને પોઝિટિવ ન્યૂઝ મળે છે ને ત્યાં બીજી બાજુ રશિયા શાંત નથી. they are keeping on giving the dose, બીજા શબ્દોમાં કહીએ તો what does this mean? Means negative positive બંને આવી ગયા. ક્રૂડ આપણા માટે કન્સર્નની વાત છે તો ક્રૂડના ભાવ શુક્રવારે ઉપર હતા. સાઉદી અરેબિયા મીટિંગમાં they announced કે ભાઈ અમે પ્રોડક્શન ઇન્ક્રીઝ કરીશું, તો ક્રૂડનો ભાવ જે 67 સમથિંગ હતો એ ઘટીને 65 સમથિંગ થઈ ગયો હતો, which was a very positive news for India. તો આપણને એક બીજું પોઝિટિવ ન્યૂઝ જોવો સાંભળવા મળ્યું છે. તો કહેવાનો મતલબ છે કે વી આર ઇન્ટુ સમ પોઝિટિવ, વી આર ઇન્ટુ સમ નેગેટિવ ન્યૂઝ ઓલ્સો, બંને ચાલી રહ્યા છે. ડેટા જોઈને એમ લાગે છે કે એફઆઈઆઈ હજી વેચવાલ કરે છે. એક ટાઈમે 90% તો વી થોટ કે 92% વી થોટ કે અહીંયાથી ચલો ભાઈ હવે શોર્ટ કવરિંગ આવશે, ના દેખાઈ આપણને રિયલ ટાઈમમાં જેની આપણે ચર્ચા કરીને બેઠા છીએ. તો એફઆઈઆઈ ની શોર્ટ કવરિંગ ના જોવા મળી. માર્કેટ જેમ ઉપર હવે અગેન એફઆઈઆઈ ફ્રોમ 92 વેન્ટ ટુ 90 માંથી ફરી 91 92 આજે 93, એટલે 93% શોર્ટ છે, ખાલી 7% જ લોંગ છે. which is not a good sign, which is not a good sign. તમારે બાઉન્સ આવવું જોઈએ, બોટમ ફિશિંગ થવી જોઈએ, માર્કેટમાં ક્યાંક તેજી આવી જોઈએ. હવે એફઆઈઆઈ ક્યારે આ સ્ટેપ લે છે ઇઝ ટુ બી સીન. સી આપણે પ્રિઝમ્પશન કરી શકીએ છીએ. હું ટેકનિકલ એઝ એન એક્સપર્ટ હું તમને ટેકનિકલ કહી શકું છું કે આ લેવલ છે, પણ એ લેવલ છે પણ એ લેવલ ઉપર કઈ રીતના ઉછાળો એ વખતે તમને દેખાય છે નથી દેખાતો, એ વખતે સિમ્ટમ શું છે, ન્યૂઝ શું છે, બીજા બધા પેરામીટર્સ બધાને જોવું પડે છે અને પછી વી કેન સે. તો ટેકનિકલી ચાર્ટ જોઈને મને એવું લાગે છે હાલના તબક્કે કે ઇનિશિયલી માર્કેટે સપોર્ટ લીધો તો પહેલા, મીન્સ હું આ મહિનાની વાત કરું છું, આજથી એક મહિના પહેલાની વાત કરું છું, તો પહેલા સપોર્ટ મને દેખાયો 24,265 નો. ત્યાંથી માર્કેટ બાઉન્સ થયો અને 24,265 નો સપોર્ટ લઈને ઇટ વેન્ટ ટુ 25,147. 465 147 એટલે રફલી 500 500 and 200, 700 પોઈન્ટ નો આપણને એક રાઇઝ જોવા મળ્યો ફ્રોમ ધેટ લેવલ. એના પછી અગેન ઇટ ગેવ અ ફોલ અને ટુક સપોર્ટ ઓફ 24,384. રાઈટ, તો ક્યાંક પહેલા સપોર્ટ 24,265, હવે સપોર્ટ 24,385. આ લેવલ ઉપર આપણને સપોર્ટ જોવા મળ્યો છે. ત્યાંથી અગેન બાઉન્સ આવ્યો છે, પણ શુક્રવાર ને ગુરુવારે જે બાઉન્સ આવ્યું ને ઇટ ગોટ સોલ્ડ ઓફ. નો ધીસ બાઉન્સ શુડ એટલીસ્ટ પહેલો સ્ટેજ મને બે બ્રેકઆઉટ જોઈએ છે. ફર્સ્ટ બ્રેકઆઉટ ઇઝ એટ 24,920, 24,920 ક્રોસ થવો જોઈએ. 24,920 ક્રોસ થયા બાદ બીજો ઇમિડિયેટ રેઝિસ્ટન્સ જે મને હાલના તબક્કે દેખાય છે that is 25,150 પ્લસ. તો આ બે લેવલ છે નિફ્ટીમાં ખાસ 24,920 અને 25,150 ની ઉપર. આ બે લેવલ કઈ રીતના નિફ્ટી ક્રોસ કરે છે is to be seen. અને keeping the recent low that is 24,384, આપણે 380 ગણીએ, keeping that as your support, I think માર્કેટમાં બેસવાની જરૂર છે. because FII is oversold. તો આપણે એક માઇન્ડસેટ એવું બનાવીએ છીએ કે માર્કેટ મે બાઉન્સ એની ટાઈમ. ઇટ વિલ બાઉન્સ નથી કહેતો હું, ઇટ મે બાઉન્સ, પોસિબિલિટી છે. તો આપણા પાસે આ લેવલ હાથમાં હોય ને તો ચાન્સીસ છે. આજના તબક્કે મને એવું લાગે છે કે મે બી આજે કે આવતીકાલે, આઈ ડોન્ટ નો વેધર રિયલ ટાઈમ ઉપર શું થશે, બટ એવું લાગે છે કે માર્કેટ મિક્સર થશે, રેઝિસ્ટન્સ ઉપર વેચવા લઈ આવશે, અગેન સપોર્ટના નજીક જશે તો ત્યાં ખરીદારી જોવા મળશે, સ્ટોક સ્પેસિફિક મુવમેન્ટ આપણને કદાચ જોવા મળે. ધીસ ઇઝ વોટ આઈ કેન એનાલાઇઝ ઓન ધ EOD ચાર્ટ એન્ડ ધ ન્યૂઝ. હવે બાકીની બધી વસ્તુ તો રિયલ ટાઈમ ઉપર જ પછી વી કેન જજ.
તનુ ઇન્સ્ટ્રુમેન્ટ પર ચર્ચા કરી લઈએ. એસબીઆઈ બેંક. સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા. ઓકે, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાં વી વર બીટ બેરિશ ટોન આપણને જોવા મળ્યો છે. આમાં હું હજી બી આમાં પોઝિટિવ નથી. નજીકનું રેઝિસ્ટન્સ જે મને પહેલું દેખાય છે, એના પહેલા કહું તો છેલ્લા ખાસા દિવસથી એક રેન્જમાં જ આ ઇન્સ્ટ્રુમેન્ટ ટ્રેડ કરે છે, 763 760 સમજો, અને ઉપરમાં 840, એટલે 760 840 ની રેન્જમાં લોંગ ટર્મ ટ્રેન્ડ આપણને આનો જોવા મળી રહ્યો છે, ટ્રેડિંગ જોવા મળી રહ્યો છે. તો હવે સીધી વસ્તુ છે કે જ્યાં સુધી આ ઇન્સ્ટ્રુમેન્ટ 840 ઉપર નથી ચાલતો કમ્ફર્ટેબલી, ત્યાં સુધી તો આઈ થિંક that's the main breakout. Or else if it comes down to 760 70 80 lower support ના જેમ નજીક આવે ને તમે તમારો રિસ્ક રિવોર્ડ રેશિયો કેલ્ક્યુલેટ કરીને then one should go for buying. તો આ બે લેવલ ખાસ છે, 760 અને 840. વોચ આઉટ ફોર ધીસ લેવલ. આ લેવલ થી બહાર નીકળશે તો જ આપણને ક્વિક દિશા જોવા મળશે. ટિલ ધેટ ટાઈમ પ્લે ધ રેન્જ. અને 840 આ બંને જ લેવલ છે. આપણી સાથે કોલર જોડાયા છે, વાત કરી લઈએ. હેલો. હાજી હાજી. હેલો. આપણી સાથે કોલર જોડાયા છે, વાત કરી લેજો. હેલો. હેલો. દર્શક મિત્રોને એક અપીલ છે કે જ્યારે પણ આપ એક કોલ કરો છો ક્યારે બી તો ટીવીનો અવાજ બંધ રાખો એ કોલ ટાઈમે. જી, આપનો પ્રશ્ન જણાવો. હેલો, મારે વારી એનર્જી લીધેલા છે, 3100 ના ભાવના 200 શેર લીધેલા છે, તો 4000 નો ભાવ ક્યારે આવશે એવું? ટાઈમની કોઈ લિમિટ નથી મારી પાસે. ભાવના 200 શેર લીધા છે, કયા શેર ખરીદ્યા છે આપે? વારી એનર્જી. વારી એનર્જી કરીને છે. 3100 ના ભાવના 200 શેર લીધા છે, તો એના 4000 સુધી રેટ પહોંચી શકે છે કે કેમ, અને એ પૂછી રહ્યા છે કે રાખી શકાય કે નહીં એમ. મને સિમ્બોલ મળશે વારી એનર્જી. મને સિમ્બોલ ખ્યાલ નથી. નોર્મલી આઈ ડોન્ટ ટ્રેક ધીસ સોર્ટ ઓફ કંપની. હું ટ્રેક નથી કરતો. મને જો સિમ્બોલ તમે મને આપી શકતા હો તો. મને આ ઇન્સ્ટ્રુમેન્ટ નો સિમ્બોલ મને મળી જાય તો હું સિમ્બોલ થી જોઈને હું તમને કહી શકું છું. મને વોટ્સઅપ કરશો તો બી હું જોઈને પછી તમને મેસેજ આપી દઈશ. કોઈ ના નથી. જી, તો દર્શક મિત્રો, આપ જ્યારે કોલ કરો છો આપને પ્રશ્નનો જવાબ નથી મળતો તો આપ ડાયરેક્ટ આપણા શેર માર્કેટ એક્સપર્ટને પણ વોટ્સએપ પર મેસેજ ડ્રોપ કરી શકો છો. જી હરેશભાઈ, આગળ વાત કરીએ. HDFC બેંક. HDFC બેંક લોઅર લેવલ થી બાઉન્સ આપે છે, બટ અગેન ત્યાં સેલિંગ પ્રેશર જોવા મળી જાય છે. FII સિમ્પલ. FII જ્યાં સુધી તમને વેચવામાં નહીં આવે ત્યાં સુધી હાઉ કમ HDFC બેંક વિલ મૂવ, રાઈટ? તો એ વસ્તુ મેન અગત્યની છે કે FII આપણને જોઈએ છે. આવી બધી વસ્તુ મીન્સ તમે HDFC ની વાત કરી એટલે એના માટે FII નું સપોર્ટની બહુ ખૂબ જ જરૂર છે. આપ જો FII બાઇંગમાં નથી આવતી એટલે ટિલ ધેટ ટાઈમ મને નથી લાગતું કે ધીસ વિલ ગીવ યુ અ વેરી ગુડ રેલી. આના અંદર રેલી મને જોવા મળશે 990 ઉપર. once it crosses 990, closes above 1990, અને એના ઉપર પછી ટ્રેડ કરવાનું શરૂ કરશે, then only we can see some good move. 990 995 આ એનું રેઝિસ્ટન્સ લેવલ છે. આના ઉપર ચાલશે પછી આપણને આના અંદર અપ ટ્રેન્ડ ની મૂવ આપણને જોવા મળશે. બટ એઝ ઓફ નાઉ આઈ એમ નોટ ગેટિંગ એની અપ ટ્રેન્ડ. મે બી બોટમ ફિશિંગ કદાચ થઈ શકે. ઓકે, લેવલ શું છે ત્યાંના? 990 અગત્યનું. 990 995 રેઝિસ્ટન્સ ઇમ્પોર્ટન્ટ છે. 990 અને 995. 990 995 આ બંને લેવલ છે, આ ઝોન છે જ્યાં તમારે સાચવવાની જરૂર છે. ઓકે, બંને લેવલ છે.
જી, આગળ વાત કરીએ. આઈસીઆઈસીઆઈ બેંક. ICICI Bank, okay. Same story with ICICI Bank. Lower level ઉપર સપોર્ટ લઈ રહ્યો છે. જો બેન્કિંગ એઝ સચ આપણે જીએસટી વખતે બી મેં અહીંયા આપણા સાથે ચર્ચા કરી હતી. આઈ થિંક યુ વર ધેર કે ધાર્મી હતી. મેં ચર્ચા કરી હતી કે સી જીએસટી માં કંપનીઓને ફાયદો આપે છે. એમાં બેન્કિંગ આઈ ડોન્ટ નો ભાઈ બેન્કિંગ ઇઝ નોટ મૂવિંગ. મે બી કદાચ ડાઉન ધ લાઈન બેન્કિંગમાં ક્યાંક એનપીએ કે કંઈક બેડ ન્યૂઝ આવવાની શક્યતા દેખાય છે. મે બી કદાચ કંઈક સેટલમેન્ટ આવે વગેરે વગેરે. આઈ ડોન્ટ નો કે ક્યાંક કંઈક બેન્કિંગ એન્ડ સચ કંઈક એક નેગેટિવ કંઈક છે. હવે એ નેગેટિવ જ્યારે અનાઉન્સ થાય ને તો બેન્કિંગ સેક્ટરમાં તમને ડાઉનફોલ જોવા મળશે. એ ડાઉનફોલ જ્યારે સેટલ થાય ત્યારે આઈ થિંક સો વન શુડ ગો એન્ડ બાય. હાલના તબક્કે તો આઈ ડોન્ટ થિંક સો બેન્કિંગમાં ક્યાંય પણ કોઈ પણ મીન્સ અત્યાર સુધી તમે 2 ઇન્સ્ટ્રુમેન્ટ મને પૂછ્યા છે, 2 કે 3 ઇન્સ્ટ્રુમેન્ટ તમે મને પૂછ્યા છે. all the threes I am not getting good confidence level on the chart. આમાં ચાર્ટ ઉપર કોન્ફિડન્સ લેવલ દેખાઈ આવે છે, પણ હાલના તબક્કે these 3 banking I am not getting any confidence, so I will not trade. I will avoid banking. ઓકે, હરેશભાઈ, એક બીજો પ્રશ્ન પૂછવો છે આપને કે ઘણા લોકો એવું માનતા હોય છે કે માર્કેટ જ્યારે નીચે પડે એટલે કે જ્યારે તે ઘાટામાં જાય છે ત્યારે ખરીદી લેવું જોઈએ. આપણે કોઈ બી શેરની ખરીદી કરવી હોય તો જ્યારે શેર નીચે પડે છે ત્યારે ખરીદી કરી લેવાય, કેમ કે પછી એ શેર ઊંચું જશે ક્યારેક ને ક્યારેક, એવું લોકો માનતા હોય છે ઘણીવાર. તો એમાં કેટલું સત્ય? આમાં અર્ધ સત્ય છે, આધા સચ છે, આધા સચ, પૂરા સચ નહીં. તનુ, જો તમે નોલેજેબલ વ્યક્તિ છો તો યસ, જે ઘટાડો આવે છે એ ઘટાડો ક્યાં સુધી આવે છે તમે આખું સ્ટડી કરીને તમે જો કે આ ખરેખર સસ્તું મળે છે. આજે એક વસ્તુ કહું, એક સ્ટોક છે, એક એક્ઝામ્પલમાં લઉં છું. એક સ્ટોક છે જેની એકચ્યુઅલ વેલ્યુ 100 રૂપિયા છે. આપણે એક્ઝામ્પલમાં લઈએ છીએ. એનો ભાવ સ્પેક્યુલેશનના કારણે વધીને 600 રૂપિયા થઈ ગયો. સ્પેક્યુલેશનના કારણે એનો ભાવ 600 રૂપિયા થઈ જાય છે. હવે 600 રૂપિયાથી ત્યાં સેલિંગ પ્રેશર આવે છે, એ ઘટીને 300 રૂપિયા થઈ જાય છે. તમે કહેશો જો 600 નો ભાવ 300 માં મળે છે, સસ્તો થઈ ગયો. તમે તો 600 નો હાઈ નું જ જોશો ને, તમે એનું વેલ્યુએશન નથી જોતા કે એની વેલ્યુએશન તો ખરેખર 100 રૂપિયાની જ છે. આ 100 રૂપિયાથી વધારે હોવો ના જોઈએ. તો ધીસ ઇઝ વોટ, એટલે મેં કીધું અર્ધ સત્ય છે કે તમારા પાસે નોલેજ હોવું જરૂરી છે. જો તમને ખબર હોય કે આની વેલ્યુ 100 રૂપિયા છે. ફોર એક્ઝામ્પલ, હું અત્યારે તમને વાત કરું, એક સુઝલોન એક જમાનામાં 3 આંકડામાં શેર ચાલતો હતો. એ ઘટીને 10 રૂપિયાથી નીચે સિંગલ ફિગરમાં આવી ગયો. ત્યાંથી કોન્સોલિડેશન થયું, ઘણું બધી વસ્તુ મીન્સ એમાં એવરીથિંગ વોઝ સેટલડ. ઘણી બધી વસ્તુ થઈ, બિઝનેસ ઓર્ડર્સ આવવા માંડ્યા, બધું થવા માંડ્યું. It started moving up from 6-7 rupees to say 14-15 rupees, 17-18 rupees. જ્યારે 17 rupees something, 40 rupees કે 70 પૈસાનું કંઈક લેવલ આવ્યો, that was my first breakout. મેં ત્યાં કીધું ઓકે, ટેક અ રિસ્ક. 17 rupees, around 17 to 18 rupees ની વચ્ચે, that was my first call, buy. એના પછી the second buy call was about 21. ત્યાં મને બ્રેકઆઉટ મળ્યો, સેકન્ડ બ્રેકઆઉટ. where I was very confident કે હા, હવે 21 આવી ગયું છે, ઓકે, કોન્ફિડન્ટ. હવે ત્યાં મારે સુઝલોનને એડવાઇસ કરવાનું કારણ શું હતું? કેમ મેં મારા મિત્રોને કીધું કે સુઝલોન બાય કરો? ઇવન આપણી ચેનલમાં બી મેં વાત કરી કે સુઝલોન બાય કરો 17 to 21 ની વચ્ચે, કીપિંગ અ સ્ટોપ લોસ ઓફ 17 રૂપીસ. કેમ મેં કીધું? એની બુક વેલ્યુ જે હતી એ 64 રૂપિયા ને 40 પૈસા હતી, મને હજી બી યાદ છે. હવે 64 રૂપિયા ને 40 પૈસાની બુક વેલ્યુનો શેર જો તમને 17 રૂપીસ કે 21 રૂપીસમાં તમને મળતો હોય અને ત્યાં તમને ટેકનિકલ અહીંયા કામ આવે છે, ફંડામેન્ટલ તો છે. ઘણી કંપનીઓ છે જેની ફંડામેન્ટલ બુક વેલ્યુ કદાચ આજના ભાવ કરતા ઉપર હશે, હું ના નથી કહેતો, પણ ટેકનિકલ એમાં તમને ડાયરેક્શન નથી મળ્યું. ઇટ ઇઝ નોટ મૂવિંગ. So when it starts moving, when it gives you a technical breakout, ત્યારે તમે આ વસ્તુ, તમે જે લોજિક કીધી છે એ લોજિક અપ્લાય કરો.
તો ત્યાં તમને આમ કહેવાય કે ભાઈ 90%, 95%, 99% તમને બેનિફિટ થાય છે, and that too also within a short time. So this is what એટલે મેં તમને કીધું કે તમારી વાત અર્ધ સત્ય છે. ઘટે ખરીદો, યસ, જો સમજ ના પડે તો સિટ કરો, બટ ખાસ કરીને એની વેલ્યુએશન પણ તમારે જોવાની જરૂર છે. સો ઇફ યુ ડોન્ટ સી ધ વેલ્યુએશન, આઈ એમ સોરી, કાન્ટ હેલ્પ ઇટ આઉટ. ઓકે, ઇન શોર્ટ નોલેજ હોય તો આગળ સ્ટેપ લેવાય, રાઈટ? યસ, નોલેજ હોય, નોલેજ લઈને જ તમારે સી તેનું તમે ફિમેલ છો, છોકરી છો, બેસિકલી એવું આપણા ભારતમાં આપણા હિન્દુ ના સંસ્કાર છે કે ફિમેલ બેસિકલી રસોડું જોવે, રસોડામાં માસ્ટર હોય. દર માં કે નાની કે દાદી હોય ને, દીકરી થાય એટલે દીકરીને એમ જ કે ના કે આને રસોડું તો પહેલા શીખવાડ કે, રાઈટ? તમને રસોડામાં તમને પહેલો ઇન્ટરેસ્ટ. ઇકોનોમી છે કે પોલિટિક્સ છે, દેટ ઇઝ અ સેકન્ડરી થિંગ, અમે ના નથી કહેતા, બટ ધ ફર્સ્ટ થિંગ ઇઝ યુ શુડ નો હાઉ ટુ મેક અ રોટી ઓર પૂરી ઓર વોટ એવર ઇટ ઇઝ. સૌથી પહેલા તમને રસોડામાં નાખે, રસોડામાં નાખે એટલે તમે સૌથી પહેલા તો શાકભાજી ને લોટ ને બધું જુઓ. તમને મમ્મી કે પપ્પા કે નાના કે દાદી જે બી વડીલ તમને પૈસા આપે કે જા બજારથી લારી વાળો આવ્યો છે જેને શાક ખરીદો, તમે એમને એમ શાક ખરીદવાના છો? તમે એને જોશો ને કે એના ક્વોલિટી કેવી છે, આ વસ્તુની ક્વોલિટી કેવી છે, આ ઓર્ગેનિક છે, આ ઇનઓર્ગેનિક છે, ફલાણું આમ છે તેમ છે. તમે કેટલી બધું ત્યાં તમે કરો છો. એ 50 રૂપિયા કે 100 રૂપિયાની વસ્તુમાં તો અહીંયા શેર માર્કેટમાં કેમ નહીં? શેર માર્કેટમાં જયારે તમને કંપની ખરીદવા જાઓ છો, પાર્ટનર થવા જાઓ છો, તો ત્યાં કેમ નહીં? તો ત્યાં કેમ તમારે સ્ટડી નથી કરવું? કેમ તમારે એ નથી જોવું કે ના કે મને ટામેટા ઓલા ગ્રીન કલરના ટામેટા નથી જોતા, પીળા કલરના નથી જોતા, ઓલા દબાયેલા નથી જોતા, મને તો મસ્ત લાલ કડક જોઈએ છે. એવી રીતે અહીંયા તમે કેમ નથી ગણતરી કર? એક્ઝેક્ટલી ધેટ ઇઝ વોટ યુ હેવ ટુ ડુ. આ બીકોઝ યુ આર અ ફિમેલ, મેં રસોડાની વાત કરી. ફોર મેલ, જયારે તમે બહાર કોઈ તમારે કામની વસ્તુ લેવા જતા હો, કે 2 વ્હીલર છે કે 4 વ્હીલર છે કે વોટ, તમે એનું રિસર્ચ કરો છો ને, કે ઇવન ટીવી લેવા જતા હો કે મોબાઈલ લેવા જતા હો, તો તમે રિસર્ચ નથી કરતા કે ભાઈ આજે કયો મોબાઈલ સારો છે, એનાથી આનું કેમેરા સારું છે, આનામાં અંદર રેમ કેટલી છે, આનામાં અંદર પિક્સલ, વોટ એવર ઇટ ઇઝ, આઈ ડોન્ટ નો, તમે શું શું ચેક કરો છો? કહેવાનો મતલબ કે ડોન્ટ યુ ગો વોચ ઓલ ધ ફીચર્સ? એક્ઝેક્ટલી એ રીતે તમારે કંપનીમાં બી સ્ટડી કરવાની જરૂર છે. તો વિધાઉટ નોલેજ તમારા હાર્ડ અર્ન મની ક્યાં ઇન્વેસ્ટ ના થવું જોઈએ. જી, તો આજે જે પણ ઇન્સ્ટ્રુમેન્ટમાં ચર્ચા થઈ એમાં આપનો કોઈ પર્સનલ ઇન્ટરેસ્ટ? એ બી ઇન્સ્ટ્રુમેન્ટ વિશે ચર્ચા થઈ છે, મારું ક્યાં કોઈ પર્સનલ હોલ્ડિંગ નથી. જ્યાં મારા મિત્ર, સગા સંબંધી, ફેમિલી મેમ્બર્સ ટ્રેડિંગ ઇન્વેસ્ટમેન્ટ કરતા હોય છે, કારણ કે ફેમિલી મેમ્બર્સ ઇન્વોલ્વ છે, તો આપ મારો ઇનડાયરેક્ટ ઇન્ટરેસ્ટ ના જોઈ શકો છો. જી, આભાર આપનો અમારી સાથે જોડાવા બદલ. તો હાલ શેર બજારના ધબકારા કાર્યક્રમમાં બસ આટલું જ. મને આપશો રજા. નમસ્કાર.